જીવનમાં વ્યક્તિ ગમે તેટલી સફળ થાય પરંતુ જો તે તેના મૂળિયા સાથે જોડાયેલો રહે છે તો તે વ્યક્તિને ક્યારે પણ સફળતાનો નશો નથી ચડતો અને ક્યારે તે સફળતા તેની પાસેથી કોઈ છીનવી પણ નથી શકતું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો મુકેશ અંબાણીની સફળતા આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે। સૌથી નાના પુત્રની પ્રી વેડિંગ સેરેમની માટે તેમણે એ જામનગરની પસંદગી કરી, જે જામનગર સાથે તેમના પિતા ધીરુભાઈ અંબાણીનો સંઘર્ષ જોડાયેલો છે। વર્ષો બાદ પણ ન માત્ર મુકેશ અંબાણીના પરંતુ પરિવારના તમામ સભ્યોના હૈયામાં જામનગર વસ્યું છે અને આ જ કારણથી તમામ સિતારાઓને ગુજરાતના જામનગરમાં ઉતારવામાં આવ્યા। સંદેશ વિશેષમાં વાત માત્ર પ્રી વેડિંગ સેરેમનીના આકર્ષણની જ નહીં પરંતુ કળા, સંસ્કૃતિ અને મૂળિયા સાથે જોડાયેલા અંબાણી પરિવારની પણ કરીશું। ગુજરાતનું જામનગર જશ્નનગરીમાં ફેરવાઈ ગયું છે। ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની 3 દિવસની પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું। આ 3 દિવસની પ્રી વેડિંગ સેરેમનીમાં દેશ પરદેશના સિતારાઓને જમીન પર ઉતારવામાં આવ્યા। ભારતની કોઈ દિગ્ગજ હસ્તી બાકી નહીં રહી હોય જે અંબાણી પરિવારના પુત્રના પ્રી વેડિંગ સમારોહમાં સામેલ ન થઈ હોય। ઉદ્યોગ જગતના ધુરંધરો, ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ તો ઉપસ્થિત રહ્યા જ, પરંતુ આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ ભવ્ય સમારોહમાં સામેલ થઈ છે। જામનગરમાં જાણે આવી ફરી દિવાળી, સિતારાઓ ઉતર્યા જામનગરની જમીન પર। અનંત રાધિકાના લગ્નની જાહો જલાલી સૌને ચકિત કરી દે તેવી છે। દેશ દુનિયાના સિતારાઓ, ઉદ્યોગપતિઓ, મહાનુભાવોને એક સ્થળ પર એકત્ર કરવાની તાકાત ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ધરાવે છે। પુત્રનો સગાઈનો પ્રસંગ તો ભવ્ય ઉજવ્યો, પરંતુ તેની પ્રી વેડિંગ સેરેમની માટે ભવ્ય શબ્દ પણ અહીં નાનો પડશે। બદલાતા સમયમાં ડેસ્ટિનેશન વેડિંગનો કન્સેપ્ટ પ્રચલિત થયો છે। ધનિક વર્ગ ખાસ કરીને દેશ બહાર લગ્નના આયોજન કરે છે। તેવામાં ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિના લગ્નના કાર્યક્રમો ભારતમાં યોજવામાં આવે તે વાત સાબિત કરે છે કે અંબાણી પરિવાર કેટલો ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે। મુકેશ અંબાણી અને તેમનો પરિવાર વર્ષોથી મુંબઈમાં વસેલો છે। મહેલની સમકક્ષ કહેવાય તેવા એન્ટિલિયામાં આખો પરિવાર રહે છે। ઉદ્યોગપતિઓ સૌથી વધારે મુંબઈમાં રહે છે। આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુંબઈમાં છે। સૌથી વધારે ફ્લાઇટ કનેક્ટિવિટી મુંબઈમાં છે। તેમ છતાં પ્રી વેડિંગ સેરેમની માટે તેમણે જામનગરની પસંદગી કરી છે, જે અંબાણી પરિવારના ગુજરાતીપણાનો પુરાવો આપે છે। અંબાણી પરિવાર માને છે કે ઘરનો પ્રસંગ તમારા મૂળિયા હોય ત્યાં જ ઉજવવો જોઈએ। મહત્વનું છે કે ધીરુભાઈ અંબાણી અને પુત્ર મુકેશ અંબાણીએ જામનગરમાં જ રિફાઇનરી શરૂ કરી હતી અને તેના થકી જ વૈશ્વિક સ્તરે અંબાણી પરિવારને અલાયદી ઓળખ મળી છે। બીજી તરફ નીતા અંબાણીએ પોતાની કારકિર્દીની શરૂઆત પણ જામનગરથી કરી હતી। અનંત અંબાણીએ બાળપણનો સમય પણ જામનગરમાં પસાર કર્યો છે। Anand's wedding with Radhika, I had 2 important wishes. First, I wanted to celebrate our roots. Jamnagar holds a special place in our hearts and has a profound significance. Gujarat is where we come from. It's where Mukesh and his father built the refinery, and I started my career by converting this arid and desert-like area into a lush green township and a vibrant community. Second, I wanted the celebration to be a tribute to our arts and culture. શું સૌથી ધનિક વ્યક્તિઓના જીવનમાં કોઈ તકલીફ નહીં હોય, કોઈ દુઃખ તેમને નહીં વેઠવું પડતું હોય? જ્યારે દેશ દુનિયાના વગદાર શ્રીમંત લોકોની વાત થાય ત્યારે સમાજનો એક મોટો વર્ગ એવી ધારણા બાંધતો હોય છે। તેમના મતે એવું હોય છે કે રૂપિયાથી તમામ સુખ ખરીદી શકાય છે, પરંતુ એ વાત સાચી નથી હોતી। તકલીફને સુવિધા સાથે કોઈ નિસ્બત નથી હોતી। આ વાતની સાબિતી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સમગ્ર દુનિયા સમક્ષ વર્ણવી છે। સ્ટેજ પર અનંત અંબાણી અને તેની વાગ્દત્તા રાધિકા, જેના જોડે તેઓ લગ્નના તાંતણે બંધાવાના છે, તેની ઉપસ્થિતિમાં સમગ્ર દુનિયા સમક્ષ દિલ ખોલીને તે વાત કરે છે। જાહેર સ્ટેજ પરથી દેશ વિદેશના દિગ્ગજો વચ્ચે તેમણે જીવનમાં વેઠેલી પીડા વર્ણવી, જેને સાંભળીને પિતા મુકેશ અંબાણી પણ પોતાના આંખના આંસુ ન રોકી શક્યા અને ધ્રુસકે રડી પડ્યા। પુત્રની વાત સાંભળી તાળી પાડતા તેઓ રડતા જોવા મળ્યા હતા।
As many of you know, my life has not always been entirely a bed of roses. I've also experienced the pain of thorns. I've faced many health crises since childhood, but my father and mother have never let me feel that I've suffered. My father and mother have always stood by me, and my father and mother have always made me feel that if I can think, I'll do it. And I think that is what my father and mother mean to me, and I am eternally grateful now. When Anant and I decided to get married, the one place we wanted to celebrate was Jamnagar, really within our hearts. The hard work of our families and the dedication that Neeta auntie has to making all of our dreams a reality has made this possible. We have been extremely indulged. દેશ વિદેશથી ખ્યાતનામ ઉદ્યોગપતિઓ આ પ્રી વેડિંગ સેરેમનીમાં સામેલ થયા અને આ જ ક્રમમાં ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી તેમના પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા. માઇક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ બિલ ગેટ્સ, મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ તેમની પત્ની સાથે પ્રી વેડિંગ ફંક્શનમાં સામેલ થયા. માર્ક ઝુકરબર્ગ જેવા દિગ્ગજ ઉદ્યોગપતિ ગુજરાતના જામનગરમાં પ્રી વેડિંગ સમારોહમાં હાજરી આપે અને તેમાં પણ પરંપરાગત પોશાકમાં જોવા મળે તે જોઈને ન માત્ર દરેક ગુજરાતી પરંતુ દરેક ભારતીયોની છાતી ફૂલી જાય. વિદેશથી આવેલા મોંઘેરા મહેમાનોએ માત્ર ટ્રેડિશનલ પોશાક જ ધારણ ન કર્યો, પરંતુ તેઓ આપણા ગરબાના રંગે પણ રંગાયેલા જોવા મળ્યા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને પ્રી વેડિંગ સમારોહમાં આપણા ગુજરાતના ગરબાનો રંગ લાગ્યો હતો. ન માત્ર ઇવાન્કા ટ્રમ્પ પરંતુ વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર ડવેન બ્રાવોએ મહેન્દ્રસિંહ ધોની સાથે ગરબા ગાવાની મજા માણી હતી. મહેન્દ્રસિંહ ધોની, તેમના પત્ની સાક્ષી અને ક્રિકેટર બ્રાવો હાથમાં દાંડિયા લઈને રાસ રમતા જોવા મળ્યા. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ધોનીને ગરબે ઘૂમવા માટે અપીલ કરતા જોવા મળ્યા. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ ધોનીને દાંડિયા રાસ રમતા શીખવ્યા. પ્રી વેડિંગ સેરેમનીમાં ગુજરાતી અંબાણી પરિવારે બોલિવૂડના કલાકારોને પણ ગુજરાતી બોલતા કરી દીધા. દિલજીત દોસાંઝ સ્ટેજ પર પરફોર્મન્સ કરી રહ્યો હતો. તે બાદ નીતા અંબાણી દિલજીતને ગુજરાતીમાં સવાલ પૂછે છે. નીતા અંબાણી પૂછે છે કે કેમ છો, જેનો જવાબ દિલજીત ગુજરાતીમાં આપે છે. જે જવાબ સાંભળતા જ સૌને મજા પડી જાય છે. ये होता होगा क्या रोज मतलब where my live मैं लोगों के दिलों में मजामा ये होता होगा क्या रोज मतलब where my live मैं लोगों के दिलों में આનંદ રાધિકા પ્રી વેડિંગ સેરેમનીમાં સ્ટેજ પર શાહરૂખ ખાને જય શ્રી રામનો નારો લગાવતા હાજર સૌ લોકો ખુશખુશાલ થયા હતા. જય શ્રી રામના નારા સાથે તેમણે પરફોર્મન્સની શરૂઆત કરી હતી. ભારતીય ફિલ્મ જગતના 3 સૌથી મોટા સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનને એક સાથે એક સ્ટેજ પર જોવા પણ એક લાહવો કહેવાય. પરંતુ આ અંબાણી પરિવારના ઘરનો પ્રસંગ છે. અનંત અંબાણીની સગાઈમાં પણ તેમણે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. તો હવે પ્રી વેડિંગ સેરેમનીમાં પણ 3 ખાન પરફોર્મન્સ આપતા જોવા મળ્યા. ન માત્ર 3 ખાન પરંતુ અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, જાહ્નવી કપૂર, ટાઈગર શ્રોફ, કરીના કપૂર, કિયારા અડવાણી સહિતના કલાકારોએ પરફોર્મન્સ આપ્યું હતું. આ કલાકારો ગરબાની તારે પણ ઝૂમતા જોવા મળ્યા હતા. અક્ષય કુમારના શાનદાર પરફોર્મન્સ બાદ મુકેશ અંબાણીએ તેમને ગળે લગાવી દીધા હતા. મહત્વનું છે કે રિહાનાનું પરફોર્મન્સ પ્રી વેડિંગ સેરેમનીમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહ્યું. આ પ્રી વેડિંગ સેરેમનીમાં હોલિવૂડની પ્રસિદ્ધ પોપ સિંગર રિહાનાને બોલાવવામાં આવી. એક રિપોર્ટ મુજબ રિહાનાના પરફોર્મન્સ માટે અંબાણી પરિવારે 70 કરોડથી વધુ રૂપિયા ચૂકવ્યા છે. જામનગરમાં હજારો મહેમાનોને પ્રી વેડિંગ સેરેમનીમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા. દેશ વિદેશની નામાંકિત હસ્તીઓ આ પ્રી વેડિંગ સેરેમનીમાં સામેલ થઈ. એક રિપોર્ટ મુજબ પ્રી વેડિંગ સેરેમનીમાં અંદાજે 1200 કરોડ રૂપિયાનો અધધ ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં ધનિકોને, પ્રતિષ્ઠિત હસ્તીઓને જ અંબાણી પરિવારે યાદ નથી રાખ્યા, પરંતુ જામનગરના જોગવડ ગામના લોકોને પણ પોતાના પુત્રના પ્રસંગમાં સામેલ કર્યા. પ્રી વેડિંગ સેરેમની પહેલા જોગવડ સહિતના ગામમાં 51,000 લોકો માટે
ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પોતાના હાથે પીરસીને ગામના લોકોની મહેમાનગતિ કરી હતી. કારણ કે આ ગામ સાથે ધીરુભાઈનું નાતું જોડાયેલો હતો અને અંબાણી પરિવારે આ સંબંધ જાળવી રાખ્યો છે. જશ્ન નગરીની વાત કરીને હવે વાત કરીશું અંધેડ નગરીની. વાત અહીંયા ભારતના પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાનની. પાકિસ્તાનમાં ઘણા દિવસોથી ચાલતા રાજકીય નાટકનો આખરે અંત આવ્યો. વડાપ્રધાન માટે શાહબાઝ શરીફના નામ પર મોહર મરાઈ છે. શાહબાઝ બીજી વાર કંગાળ પાકિસ્તાનની કમાન સંભાળવા જઈ રહ્યા છે. આ તાજ કાંટાળો છે, તેનાથી તો આખી દુનિયા વાકેફ છે. બીજી બાજુ જેલમાં બંધ ઇમરાનના ફરી વડાપ્રધાન બનવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. ત્યારે કઈ રીતે આ રાજકીય ગૂંચને ઉકેલાય છે? તેવામાં હવે શાહબાઝ શરીફ દેવાદાર દેશનું દેવું વધારશે કે પછી તેને ઘટાડવા પ્રયત્નો કરશે, તેની ચર્ચા અત્યારથી જ થઈ ગઈ છે. સંદેશ વિશેષમાં હવે વાત એવા દેવાદાર દેશની કરીશું જેની જીડીપી આપણા મુકેશ અંબાણી અને રતન તાતાની કંપની કરતાં પણ ઓછી છે. નાપાક પાકિસ્તાનને આખરે તેમના વડાપ્રધાન મળ્યા છે. નવાઝ શરીફની પાર્ટી PMLNના શાહબાઝ શરીફને નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. શાહબાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે. શાહબાઝ શરીફ પણ અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન પદની થોડા સમય માટે પણ કમાન સંભાળી ચૂક્યા છે. નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે આ અંગે જાહેરાત કરી હતી. શાહબાઝ શરીફ 201 મત મેળવીને પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. શાહબાઝ શરીફે શનિવારે વડાપ્રધાન પદ માટેની ઉમેદવારી નોંધાવી છે. નવાઝ શરીફની PMLN અને બિલાવલ ભુટ્ટો જરદારીની PPPએ સંયુક્ત રીતે શાહબાઝ શરીફનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કર્યું હતું. આ સાથે મુત્તાહિદા કોમી મૂવમેન્ટ અને ઇસ્તેકામે પાકિસ્તાન જેવી લોકલ પાર્ટીનું પણ તેમને સમર્થન મળ્યું, જે થકી ગઠબંધનની સરકાર બની શકી છે. મહત્વનું છે કે શાહબાઝ શરીફને વડાપ્રધાન બનવા માટે પાકિસ્તાનની સેનેટમાં 169 વોટની જરૂર હતી, જેની સામે શાહબાઝ શરીફને 201 મત મળ્યા છે. જેની સામે ઇમરાન ખાન સમર્થક PTI પાસે 102 મત જ હતા. પરંતુ ચૂંટણીના પરિણામોમાં ઇમરાન ખાનના સમર્થકો જે અપક્ષ ચૂંટણી લડ્યા હતા તેમના 90થી વધુ ઉમેદવારોને સૌથી વધુ બેઠક પર જીત મળી હતી. શાહબાઝ શરીફ આ અગાઉ એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા હતા. તે વખતે પણ તેમણે બિલાવલ ભુટ્ટોની પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. ચૂંટણી પહેલા શાહબાઝ શરીફના મોટા ભાઈ નવાઝ શરીફની આશા હતી કે તેઓની પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળશે. તેવામાં ફરી એકવાર ગઠબંધનની સરકારની રચના થવા જઈ રહી છે. જે શાહબાઝ શરીફના કાર્યકાળમાં પાકિસ્તાન પર રેકોર્ડ બ્રેક દેવું વધી ગયું હતું, તે જ શાહબાઝ શરીફના માથે કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો છે. અગાઉ જ્યારે શાહબાઝ શરીફ પાકિસ્તાનના PM હતા ત્યારે પાકિસ્તાન પર 58 ટ્રિલિયન રૂપિયાનું દેવું હતું. આ આંકડો સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને જાહેર કર્યો હતો. 58 ટ્રિલિયન રૂપિયામાં 36.5 ટ્રિલિયન રૂપિયા તો ઘરેલું દેવું અને 22 ટ્રિલિયન રૂપિયા વિદેશી દેવું હતું. હાલ પાકિસ્તાનને ચીન તરફથી આંશિક રાહત મળી છે. $2 અરબ દેવું ચૂકવવાની મર્યાદા 1 વર્ષ માટે ચીને વધારી દીધી છે. આ અગાઉ શાહબાઝ શરીફ તેમના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમનું એક નિવેદન વાયરલ થયું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે હવે મિત્ર દેશો પાસે ઉધાર માંગવામાં શરમ આવે છે, પરંતુ શું કરીએ, અમારી પાસે મદદ માંગ્યા સિવાય કોઈ બીજો રસ્તો નથી. जो चूंटी बराबर ममालिक थे वो हमसे कहीं आगे निकल गए, जिनको हम कभी किसी ज़माने में हम पाया हकारत से देखते थे या ये समझते थे कि ये क्या है, आज वो कहीं हमसे आगे चले गए. माशी दौड़ में, समाजी दौर में, और हम आज 75 साल बाद आज कशकोर लेके फिर रहे हैं. और हम इधर देखते हैं तो कर्जा, इधर देखते हैं तो कर्जा, उधर देखते हैं कर्जा, पीछे देखते हैं कर्जा. आज हम किसी दोस्त मुल्क में जाते हैं तो वो कहते हैं ये आए हैं मांगने के लिए. टेलीफोन किसी को करते हैं तो वो समझते हैं ये मांगेंगे हमसे. શાહબાઝ શરીફ હવે ફરી એકવાર વડાપ્રધાન બનશે. પાકિસ્તાનમાં ભલે સરકાર કોઈની પણ આવે, મરજી સેનાની જ ચાલતી આવી છે. આતંકવાદને પોષવામાં જ પાકિસ્તાનની સરકારે ત્યાંની જનતા માટે કામ નથી કર્યું. તેવામાં હવે શાહબાઝ શરીફ ફરી એકવાર સહાયના નામે ભીખ માંગવા જશે અથવા કોઈ અસરકારક પગલાં લેશે, તે તો આવનારો સમય જ બતાવશે.